નમસ્કાર મિત્રો સરીગામ ખાતે ચૈત્રભાઈ વસાવાની વિશાળ રેલી યોજાઈ। ચૈત્રભાઈ વસાવાએ ભાજપના નેતાઓને આડેધડ હાથે લીધા। તમને હું ખાલી વિડીયો બતાવું તે તમે પહેલા વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ। દેશની રક્ષા કરે છે, સુરક્ષા પૂરી પાડે છે, શાંતિ પૂરી પાડે છે, સલામતી પૂરી પાડે છે એવા તમામ પોલીસ અધિકારીઓને આ ચૈત્ર વસાવાના કળ ખાતે સલામ છે। પરંતુ એટલું જરૂર કહીશ કેટલાક પોલીસ અધિકારીઓ પોતાના પ્રમોશનના લીધે, પૈસાના લીધે, કેટલાક ધારાસભ્યના, કેટલાક સાંસદના અને કેટલાક ગૃહમંત્રીના પટ્ટા પહેરવા લાગ્યા છે, કમરના પટ્ટા ગળા પર પહેરવા લાગ્યા છે અને ટોમી બનીને ફરે છે। એવા ઉચ્ચ અધિકારીઓ જે પણ હશે એ ઉચ્ચ અધિકારીઓને કહેવા માંગુ છું, જો તમે સંવિધાનને સાઈડ પર રાખીને તમારા કમરના પટ્ટા ગળામાં પહેરીને ફરશો, તમે હર્ષભાઈ સંઘવીને તમારો પટ્ટો આપીને ફરશો, ટોમી બનીને ફરશો, તો એવા પટ્ટા આવનારા દિવસોમાં ઉતારી નાખવા માટે પણ અમે તાકાત રાખીએ છીએ। પૈસા માટે, હપ્તા માટે અમારા તો મિત્રો ચૈત્રભાઈ વસાવા એવું કહે છે કે હું બધા જ પોલીસ અધિકારીઓનો આભાર માનું છું અને એવું પણ કહે છે કે જે પોલીસ અધિકારીઓ છે, જે ઉચ્ચ પદના છે કે જે આ નેતાઓના જે પટ્ટા પહેરીને ફરે છે ને, જે ગળામાં પટ્ટા પહેરીને જે ટોમીઓ ફરે છે ને, એમને કે કમરમાં પહેરવાનો પટ્ટો હોય છે, તમે ગળામાં પહેરીને ના ફરો અને સંવિધાનને સાથે લઈને ચાલો, ખોટા નોકર બનીને ના રહ્યો। તો મિત્રો ચૈત્રભાઈ વસાવા વગેરે બીજું બધું પણ કહ્યું તે તમે વિડીયોમાં જોઈ લીધું છે અને તમને જો આપણો વિડીયો સારા લાગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।